નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડા ઉતરવાના છીએ. હા, જે આપણા સૌના જીવન સાથે જોડાયેલો છે. બિલકુલ, બાળ વિકાસ. આપણી પાસે એક ડોક્યુમેન્ટ છે જે આખી જે પ્રક્રિયા છે એના મૂળભૂત સિદ્ધાંતો અને મુખ્ય પાસા એની એક રૂપરેખા આપે છે. આપણું મિશન એ છે કે આમાંથી મુખ્ય જ્ઞાન તારવીએ અને સમજીએ કે બાળકો ખરેખર વિકસે છે કેવી રીતે. શિક્ષણ, મનોવિજ્ઞાન બધા માટે આ પાયાનું છે, ખરું ને? ચોક્કસપણે. બાળ વિકાસ એટલે ખાલી બાળકો મોટા થાય એટલું જ નહીં, પણ એનો ગર્ભાવસ્થાથી શરૂ કરીને છેક કિશોરાવસ્થા સુધી એમનામાં જે શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક, નૈતિક બધા પરિવર્તનો આવે ને એનો આખો અભ્યાસ છે. બરાબર. અને આ સમજણથી જ આપણને ખબર પડે કે બાળકો શીખે છે કેવી રીતે, એમનું વર્તન કેમ આવું છે, એમની જરૂરિયાતો શું છે. સાચી વાત. તો ચાલો આ ડોક્યુમેન્ટના જે મેઇન પોઈન્ટ્સ છે એના પર આપણે વાત કરીએ. હા, ચાલો શરૂઆત કરીએ વિકાસના સિદ્ધાંતોથી. પહેલો છે સતત વિકાસનો સિદ્ધાંત. હા, મૂળભૂત રીતે એ જ અર્થ છે. આ સિદ્ધાંત ભાર મૂકે છે કે વિકાસ એ જન્મ પહેલાથી જ એટલે કે ગર્ભાધારણથી જ શરૂ થાય છે અને જીવનભર ચાલે છે. ઓહ, આખી જિંદગી? હા, એવું નથી કે કોઈ ઉંમરે આવીને અટકી જાય. હા, એની સ્પીડ વધઘટ થાય. જેમ કે નાનપણમાં, શૈશવમાં અને પછી તરુણાવસ્થામાં બહુ ઝડપી હોય. હા, એ દેખાય છે. પણ પ્રક્રિયા ચાલુ જ રહે. અને મહત્વનું એ છે કે આ કોઈ અચાનક નથી થતું, આમ જમ્પ મારીને નહીં, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ થાય છે. જેમ કે બાળક કંઈ રાતોરાત ચાલવા નથી માંડતું. પહેલા એ પેલું ગબડવાનું શીખે, પછી બેસે, પછી ઘૂંટણીએ ચાલે. હા, ટેકો લઈને ઊભું રહે. બરાબર. અને પછી પહેલું ડગલું ભરે. આખી એક સળંગ પ્રક્રિયા છે, સાતત્ય છે એમાં. એટલે એક નદી જેવું થયું, ક્યારેક ધીમી, ક્યારેક ઝડપી પણ વહેતી રહે. સરસ. હવે બીજો સિદ્ધાંત વ્યક્તિગત તફાવતોનો સિદ્ધાંત. તો આપણે રોજ જોઈએ છીએ. આનો મતલબ એમ કે દરેક બાળક અલગ છે તો સરખામણી કરવી જ નહીં. તમે બરાબર મુદ્દા પર આવ્યા. આ સિદ્ધાંત એમ જ કહે છે કે દરેક બાળક યુનિક છે, અનોખું છે. એમના વિકાસની સ્પીડ, એમની સ્ટાઇલ, એમનું ટાઈમ ટેબલ બધું જ અલગ અલગ હોય. એક જ ઘરમાં બે ભાઈ બહેન હોય ને તો પણ ફેર હોય, જોડિયામાં પણ હોય. હા, એવું બને. કોઈ બાળક કદાચ 9 મહિને ચાલે, કોઈ 15 મહિને, કોઈ જલ્દી બોલતા શીખે, કોઈ વાર લગાડે. બરાબર. અને આ ફેરફાર કેમ હોય? તો એના મુખ્ય 2 કારણો. એક તો વારસો એટલે કે આનુવંશિકતા, જીન્સ, અને બીજું પર્યાવરણ એટલે કે ઉછેર, આસપાસનું વાતાવરણ. હા, એનો ઉછેર, પોષણ, એને કેવું શિક્ષણ મળ્યું, કેવા અનુભવો થયા, કઈ સંસ્કૃતિમાં મોટું થયું, આ બધું જ. એટલે આ સિદ્ધાંત આપણને યાદ કરાવે છે કે દરેકની પોતાની સ્પીડ છે, સરખામણી ના કરાય, કારણ કે દરેકની જર્ની અલગ છે. સમજાયું? જેમ દરેક ફૂલ પોતાના સમયે જ ખીલે. પણ અહીંયા મને થોડી ગૂંચવણ થાય છે. બોલો. ડોક્યુમેન્ટમાં સમાન પેટર્નનો સિદ્ધાંત પણ કયો છે. હવે જો દરેક બાળક આટલું અલગ હોય તો પછી પેટર્ન સમાન કેવી રીતે હોઈ શકે? આ બે વાત સાથે કેવી રીતે બેસે? સારો પ્રશ્ન છે. અને ઘણાને આ કોન્ટ્રાડિક્ટરી લાગે, પણ છે નહીં. જુઓ, વ્યક્તિગત તફાવતનો જે સિદ્ધાંત છે ને, એ વિકાસની ગતિ એટલે કે સ્પીડ અને સમય પર ફોકસ કરે છે કે બાળક ક્યારે કોઈ સ્કિલ મેળવશે. ઓકે, ક્યારે? જ્યારે સમાન પેટર્નનો સિદ્ધાંત છે એ વિકાસના ક્રમ પર, ઓર્ડર પર ભાર મૂકે છે કે બાળક કયા ક્રમમાં સ્કિલ્સ મેળવશે. અચ્છા, ક્રમ સરખો રહે એમ? બરાબર. ભલે સ્પીડ અલગ હોય, પણ વિકાસનો જે ક્રમ છે, જે તરા છે, એ મોટા ભાગે યુનિવર્સલ છે. બધા બાળકો માટે સરખી હોય છે. દાખલા તરીકે? દાખલા તરીકે, દુનિયાના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ કલ્ચરમાં બાળક પહેલા માથું ઊંચકતા શીખશે, પછી ધડ પર કાબૂ મેળવીને બેસતા શીખશે, અને એ પછી જ ઊભા રહેતા અને ચાલતા શીખશે. હા, એ ક્રમ તો ફિક્સ જ લાગે છે. બરાબર. ભાષા વિકાસમાં પણ એવું જ. પહેલા અવાજ કાઢે, પછી એકાક્ષરી શબ્દો, પછી 2 શબ્દના વાક્યો અને પછી જટિલ વાક્યો. ક્રમ હાજરે. ગતિ ભલે જુદી હોય પણ રસ્તો, જે પેટર્ન છે એ લગભગ સરખો જ. બરાબર, સમજાયું હવે. એટલે સ્ટેપ સરખા છે, ભલે કોઈ ફાસ્ટ ચડે, કોઈ ધીમેથી. ઓકે. હવે વિકાસની દિશાની વાત કરીએ. હા. ડોક્યુમેન્ટમાં 2 શબ્દો છે જે થોડા ટેકનિકલ લાગે છે. માથાથી પગ સુધીનો વિકાસ એટલે કે સેફાલોકોર્ડલ
અને કેન્દ્રથી પરિઘ તરફનો વિકાસ એટલે પ્રોક્ઝિમોડિસ્ટલ. હા, આ જરા સરળ શબ્દોમાં સમજાવશો? ચોક્કસ. આ બંને સિદ્ધાંતો એ બતાવે છે કે વિકાસ કઈ ડિરેક્શનમાં આગળ વધે છે. પહેલું સેફાલોકોડલ. સેફાલો એટલે માથું અને કોડલ એટલે પૂંછડી કે પગ તરફ. ઓકે. તો આ સિદ્ધાંત કહે છે કે શારીરિક અને ક્રિયાત્મક વિકાસ માથાથી શરૂ થાય અને નીચે પગ તરફ જાય. ગર્ભમાં પણ પહેલા મગજ અને માથું જ વિકસે ને? હા, સાચી વાત. જન્મ પછી પણ બાળક પહેલા માથું અને ગરદન પર કંટ્રોલ મેળવે, જેમ કે માથું ઊંચું રાખવું, સ્થિર કરવું. એ પછી ધડ પર કંટ્રોલ આવે, જેમ કે જાતે બેસવું, અને છેક છેલ્લે પગ પર કંટ્રોલ આવે ને, એ ચાલે. એટલે દિશા ઉપરથી નીચે. ઉપરથી નીચે. બરાબર. અને બીજું પ્રોક્સિમોડિસ્ટલ. હા, પ્રોક્સિમોડિસ્ટલ. પ્રોક્સિમો એટલે નજીક અને ડિસ્ટલ એટલે દૂર. નજીકથી દૂર. બરાબર. આ સિદ્ધાંત મુજબ વિકાસ શરીરના કેન્દ્રથી એટલે કે કરોડરજ્જુ અને ધડથી શરૂ થઈને બહારના અંગો તરફ જાય છે. હાથ, પગ, આંગળીઓ. અચ્છા, અંદરથી બહાર. હા, એટલે બાળક પહેલા શરીરના સેન્ટ્રલ પાર્ટ્સ પર કંટ્રોલ મેળવે, જેમ કે ખભા અને હાથ હલાવવા, પછી કોણી, કાંડું અને છેલ્લે આંગળીઓ જેવા દૂરના ભાગો પર કંટ્રોલ આવે. ઓહ. એટલે જ તો નાનું બાળક પહેલા આખા હાથથી વસ્તુ પકડવાનો પ્રયત્ન કરે, આમ મોટા પંજાની જેમ. હા, જોયું છે એવું. અને પછી ધીમે ધીમે એ આંગળીઓ અને અંગૂઠાનો ઉપયોગ કરીને નાની વસ્તુ ચોકસાઈથી પકડતા શીખે, જેને આપણે ફાઇન મોટર સ્કિલ્સ કહીએ છીએ. વિકાસ અંદરથી બહાર ફેલાય છે. ખૂબ સરસ રીતે સમજાવ્યો. ઉપરથી નીચે અને અંદરથી બહાર. ક્લિયર. હવે આગળનો સિદ્ધાંત છે સામાન્યથી વિશિષ્ટ પ્રતિચારનો સિદ્ધાંત. આનો શું મતલબ? શું એવું કે પહેલા બધું જનરલ હોય અને પછી સ્પેસિફિક થાય? હા, કંઈક એવું જ. આ સિદ્ધાંત કહે છે કે બાળકની શરૂઆતની જે પ્રતિક્રિયાઓ હોય, જે વર્તન હોય, એ ખૂબ સામાન્ય, જનરલ અને આમ ભેદ વગરનું હોય છે. અચ્છા. જેમ જેમ વિકાસ આગળ વધે તેમ તેમ આ પ્રતિક્રિયાઓ વધુ સ્પેસિફિક, ચોક્કસ અને ટાર્ગેટેડ બનતી જાય. કોઈ દાખલો? જેમ કે એક નાનું બાળક જ્યારે ખુશ થાય કે ઉત્તેજિત થાય ત્યારે આખા શરીરે રિએક્ટ કરે, હાથ પગ ઉછાળે, કિકિયારી પાડે, આખું શરીર હલાવે, એકદમ જનરલ રિએક્શન. હા, બરાબર. પણ જેમ મોટું થાય એમ એ ખુશી ખાલી સ્માઇલ કરીને કે તાળી પાડીને કે ચોક્કસ શબ્દો બોલીને એટલે કે વધુ વિશિષ્ટ રીતે વ્યક્ત કરતા શીખે છે. ભાષામાં પણ એવું જ. શરૂઆતમાં પાણી માટે એક જ શબ્દ હોય, મમ, જે ભૂખ, તરસ બધી જરૂરિયાત માટે વાપરે. પણ ધીમે ધીમે પાણી, દૂધ, બિસ્કિટ એવા ચોક્કસ શબ્દો શીખે. શરૂઆતની સામાન્ય હલચલ ધીમે ધીમે ચોક્કસ કામમાં બદલાય છે. આ તો ખરેખર રસપ્રદ છે. કેવી રીતે બધું ધીમે ધીમે શાર્પ અને એફિશિયન્ટ બનતું જાય. હવે પરસ્પર સંબંધનો સિદ્ધાંત. હા. એમ કહે છે કે વિકાસના જુદા જુદા પાસા જોડાયેલા છે. તો શું એનો અર્થ એ કે જો એક એરિયામાં તકલીફ હોય તો બીજા પર અસર પડે? બિલકુલ. આ સિદ્ધાંત બાળકના વિકાસની સમગ્રતા એટલે કે હોલિસ્ટિક નેચર પર ભાર મૂકે છે. વિકાસના જે જુદા જુદા ક્ષેત્રો છે, શારીરિક, માનસિક એટલે કે જ્ઞાનાત્મક, પછી સામાજિક, ભાવનાત્મક અને નૈતિક, આ બધા અલગ અલગ ટાપુઓ નથી. જોડાયેલા છે. હા, એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે અને સતત એકબીજાને પ્રભાવિત કરે છે. એક ક્ષેત્રમાં સારો વિકાસ થાય તો બીજાને પણ હેલ્પ મળે. જેમ કે જે બાળક શારીરિક રીતે હેલ્ધી છે, રમે કૂદે છે, બરાબર, તો એનો માનસિક વિકાસ અને સોશિયલ સ્કિલ્સ પણ સારી રીતે ખીલવાની શક્યતા વધુ. સાચી વાત. અને એવી જ રીતે જો બાળક ઇમોશનલી સિક્યોર ના હોય, ખુશ ના હોય, ડરેલું રહેતું હોય, તો એની ભણવાની ક્ષમતા પર, એના સામાજિક સંબંધો પર નેગેટિવ અસર પડી શકે છે. હા, એ દેખીતું છે. એટલે બાળકના સર્વાંગી વિકાસ માટે બધા જ ક્ષેત્રો પર ધ્યાન આપવું જરૂરી છે. એકને ઇગ્નોર કરો તો બીજું નબળું પડે. આ બહુ જ મહત્વની વાત કહી. આપણે ઘણીવાર ખાલી ભણતર પર જ ફોકસ કરીએ છીએ અને કદાચ ઇમોશનલ કે સોશિયલ ડેવલપમેન્ટને ઓછું મહત્વ આપીએ છીએ. હા, એવું બને છે. હવે એક સવાલ. શું આપણે વિકાસની આગાહી કરી શકીએ? પેલો સિદ્ધાંત છે ને, વિકાસની ભવિષ્યવાણી, શક્યતા, એ આ જ કહે છે. હા, અમુક હદ સુધી વિકાસની આગાહી શક્ય છે.
પણ આને કોઈ જ્યોતિષ જેવી ભવિષ્યવાણી ના સમજવી જોઈએ. ઓકે, ચોક્કસ નહીં. ના, ચોક્કસ નહીં. કારણ કે આપણે જોયું કે વિકાસ એક સમાન પેટર્નને ફોલો કરે છે અને દરેક બાળકની વિકાસની ગતિ પણ પ્રમાણમાં સ્થિર હોય છે. એટલે આપણે બાળકના અત્યારના વિકાસના લેવલ અને સ્પીડના આધારે એના ભવિષ્યના વિકાસ વિશે થોડો અંદાજ લગાવી શકીએ. ડોક્ટરો અને સાયકોલોજિસ્ટ પેલું ગ્રોથ ચાર્ટ અને ડેવલપમેન્ટલ માઇલસ્ટોન્સ વાપરે છે ને, એ આ જ કરે છે. હા, બરાબર. પણ યાદ રાખવું જરૂરી છે કે પર્યાવરણ, શિક્ષણ, હેલ્થ આ બધામાં ફેરફાર થાય તો વિકાસની ગતિ અને દિશા બદલાઈ પણ શકે. એટલે આ આગાહીઓ કોઈ પથ્થરની લકીર નથી. એટલે અંદાજ મળે પણ સાવચેતી રાખવી પડે. ઠીક છે. હવે એક મોટો સવાલ આવે છે. આનુવંશિકતા અને પર્યાવરણની ક્રિયા-પ્રતિક્રિયાનો સિદ્ધાંત. હા, નેચર વર્સિસ નર્ચર. બરાબર. બાળકનો વિકાસ એના જીન્સ નક્કી કરે છે કે એનો ઉછેર? શું વધારે મહત્વનું? હા, આ તો સદીઓ જૂની ડિબેટ છે. પણ આ સિદ્ધાંત સ્પષ્ટ કહે છે કે વિકાસ એ ખાલી વારસો, નેચર કે ખાલી ઉછેર, નર્ચરનું પરિણામ નથી. તો પછી? રિયાલિટી એ છે કે વિકાસ આ બંને વચ્ચેની સતત અને કોમ્પ્લેક્સ ઇન્ટરેક્શન એટલે કે આંતરક્રિયાનું પરિણામ છે. બાળકને માતા-પિતા પાસેથી વારસામાં અમુક શારીરિક લક્ષણો મળે, બુદ્ધિની શક્યતાઓ મળે, સ્વભાવની અમુક વૃત્તિઓ મળે, એ થઈ આનુવંશિકતા. હા. પણ આ વારસાગત શક્યતાઓ કેટલી હદે હકીકતમાં બદલાશે એ મોટાભાગે એને કેવું પર્યાવરણ મળે છે એના પર આધાર રાખે છે. એટલે કે પોષણ, કુટુંબ, શિક્ષણ. બરાબર. પોષણ, ફેમિલીનું વાતાવરણ, એજ્યુકેશનની તકો, સોશિયો ઇકોનોમિક સ્થિતિ, કલ્ચરલ વેલ્યુઝ, લાઈફના અનુભવો, બધું જ. એક સરળ ઉદાહરણ આપું. સારામાં સારું બીજ હોય પણ એને ખરાબ જમીન મળે, પાણી ના મળે તો કરમાઈ જાય. સાચી વાત. અને સાધારણ બીજ હોય પણ એને સરસ માવજત મળે, યોગ્ય વાતાવરણ મળે તો એ પણ ખીલી શકે છે. વારસો અને વાતાવરણ સતત એકબીજાને ઘડે છે. આ અથવાનો સવાલ નથી, અનેનો સંબંધ છે. ખૂબ સરસ ઉદાહરણ આપ્યું. બીજ અને જમીનનું. એટલે બંને એકબીજા વગર અધૂરા. ઓકે. છેલ્લો સિદ્ધાંત થોડો અલગ લાગે છે. ચક્રીય અને રેખીય ન હોવાનો સિદ્ધાંત. આપણે તો એમ જ માનીએ કે વિકાસ એટલે સીધી લીટીમાં આગળ વધવું, સ્ટેપ બાય સ્ટેપ. તો આ ચક્રીય કે સ્પાઇરલ વિકાસ શું છે? હા, આપણે વિકાસને આમ સીધી રેખા જેવો વિચારીએ છીએ. સ્ટેપ 1, પછી 2, પછી 3, એમ સતત આગળ જ જવાનું. બરાબર. પણ આ સિદ્ધાંત કહે છે કે રિયલ ડેવલપમેન્ટ આટલું સીધું નથી હોતું. એ સ્પાઇરલ એટલે કે ચક્રીય કે સર્પાકાર રીતે આગળ વધે છે. સ્પાઇરલ કેવી રીતે? એનો અર્થ એમ કે બાળક કોઈ એક એરિયામાં થોડું આગળ વધે, કોઈ નવી સ્કિલ શીખે, પછી થોડો સમય જાણે એ જ લેવલ પર રહીને એ સ્કિલને મજબૂત કરે, પાક્કી કરે, અલગ અલગ સિચ્યુએશન્સમાં ટ્રાય કરે. અચ્છા, એટલે પ્રેક્ટિસ જેવું. હા, કહી શકાય. એ સમયે આપણને લાગે કે વિકાસ અટકી ગયો છે કે બાળક થોડું પાછળ ગયું, પણ ખરેખર એ નવા શીખેલા કૌશલ્યનો પાયો મજબૂત કરી રહ્યું હોય છે. ઓકે. પછી એ મજબૂત પાયા પરથી એ ફરી પાછું આગળ વધે અને નવા, વધુ કોમ્પ્લેક્સ કૌશલ્ય તરફ જાય. એટલે વિકાસ સીધી દોડ નથી. એ તો જાણે પગથિયા ચડવા જેવું છે. થોડું ચડો, પછી ઊભા રહીને શ્વાસ લો, આજુબાજુ જુઓ અને પછી આગળના પગથિયા ચડો. આગળ વધે, પાછો ફરે મજબૂતી માટે અને પછી ફરી ઊંચાઈ સર કરે. વાહ! આ 10 સિદ્ધાંતો સતત વિકાસ, વ્યક્તિગત તફાવત, સમાન પેટર્ન, દિશાઓ સેફોલોકોડલ અને પ્રોક્સિમોડિસ્ટલ, સામાન્યથી વિશિષ્ટ, પરસ્પર સંબંધ, આગાહીની શક્યતા, વારસો વાતાવરણની આંતરક્રિયા અને આ ચક્રીય પ્રકૃતિ ખરેખર બહુ પાવરફુલ ફ્રેમવર્ક આપે છે. હા, બાળ વિકાસની આખી જટિલ પ્રક્રિયાને સમજવા માટે. આ સિદ્ધાંતો આપણને બતાવે છે કે વિકાસ કેવી રીતે થાય છે. હવે ડોક્યુમેન્ટમાં જે વાત છે એના પર આવીએ. વિકાસના કયા કયા મુખ્ય ક્ષેત્રો છે? ચોક્કસ. વિકાસ તો મલ્ટી ડાયમેન્શનલ છે. એટલે એને સમજવા અને અભ્યાસ કરવા માટે મુખ્યત્વે 5 મોટા ક્ષેત્રોમાં વહેંચવામાં આવે છે. 5 ક્ષેત્રો? હા, પણ આપણે પેલો પરસ્પર સંબંધનો સિદ્ધાંત યાદ રાખીશું. આ ખાલી અભ્યાસની સગવડ માટે છે. રિયાલિટીમાં તો બધું જોડાયેલું જ છે. બરાબર. તો પહેલું ક્ષેત્ર? પહેલું અને સૌથી સહેલાઈથી દેખાય એવું ક્ષેત્ર છે શારીરિક વિકાસ, ફિઝિકલ ડેવલપમેન્ટ.
આમાં બાળકનું કદ વજન ઊંચાઈ વધે એ તો આવે જ સાથે સાથે હાડકાં સ્નાયુઓ મજબૂત થાય નર્વસ સિસ્ટમ આપણી ઇન્દ્રિયો જોવાનું સાંભળવાનું એ બધું વિકસે શરીરના અંદરના અવયવો મેચ્યોર થાય અને પેલી મોટર સ્કિલ્સ પણ આમાં જ આવે ને હા બહુ જ મહત્વની 2 પ્રકારની સ્થૂળ મોટર કૌશલ્યો એટલે ગ્રોસ મોટર સ્કિલ્સ જેમાં મોટા મસલ્સ વપરાય ચાલવું દોડવું કૂદવું સાયકલ ચલાવી બોલ ફેંકવો ઓકે સૂક્ષ્મ મોટર કૌશલ્યો એટલે ફાઇન મોટર સ્કિલ્સ જેમાં હાથ અને આંગળીના નાના મસલ્સનો બારીકાઈથી ઉપયોગ થાય લખવું ડ્રોઈંગ કરવું બટન બંધ કરવા દોરામાં મણકા પરોવવા ચમચીથી ખાવું બરાબર અને અલબત્ત સારું હેલ્થ ન્યુટ્રિશન સ્વચ્છતા આ બધું શારીરિક વિકાસનો પાયો છે બીજું એક ક્ષેત્ર કયું છે બીજું છે માનસિક અથવા જ્ઞાનાત્મક વિકાસ કોગ્નિટિવ ડેવલપમેન્ટ આનો સંબંધ આપણી બુદ્ધિ સાથે વિચારવાની પ્રક્રિયા સાથે છે એટલે કે સમજવું યાદ રાખવું હા સમજવાની યાદ રાખવાની પ્રોબ્લેમ સોલ્વ કરવાની ક્ષમતા તર્ક કરવાની શક્તિ ધ્યાન આપવાની ક્ષમતા મેમરી આ બધું ભાષાનો વિકાસ પણ આનો જ એક મોટો ભાગ છે શબ્દો સમજવા બોલવા વોકેબ્યુલરી વધવી વાક્ય બનાવવા વાતચીત કરવી કલ્પના શક્તિ ક્રિએટિવિટી પણ બિલકુલ કલ્પના શક્તિ સર્જનાત્મકતા જિજ્ઞાસા બધું જ જ્ઞાનાત્મક વિકાસમાં આવે પેલો ફેમસ સાયકોલોજિસ્ટ હતો ને જીન પિયાજે હા પિયાજે એનો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આ ક્ષેત્રમાં બહુ જ મહત્વનો ગણાય છે એણે સમજાવ્યું કે બાળકો કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ વિચારવાની ક્ષમતા ડેવલપ કરે છે બરાબર ત્રીજું ક્ષેત્ર ત્રીજું છે ભાવનાત્મક વિકાસ ઇમોશનલ ડેવલપમેન્ટ આ સીધું આપણી લાગણીઓ સાથે જોડાયેલું છે બાળક ધીમે ધીમે પોતાની અને બીજાની લાગણીઓ ખુશી દુઃખ ગુસ્સો ડર પ્રેમ ઈર્ષ્યા આ બધું ઓળખતા અને સમજતા શીખે છે અને એને વ્યક્ત કરતા પણ શીખે હા પોતાની લાગણીઓને સમાજ સ્વીકારે એ રીતે વ્યક્ત કરતા શીખે અને સમય જતા એના પર કંટ્રોલ રાખતા એટલે કે સેલ્ફ રેગ્યુલેશન પણ શીખે છે આત્મવિશ્વાસ સેલ્ફ એસ્ટીમ એ બધું પણ આમાં જ ચોક્કસ આત્મવિશ્વાસ આત્મસન્માન વધવું પોતાની ઓળખ બનવી અને પેલી ઇમોશનલ રેઝિલિયન્સ એટલે કે મુશ્કેલીમાંથી બહાર આવવાની ક્ષમતા એ બધું ભાવનાત્મક વિકાસમાં આવે ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ આનો જ ભાગ છે આ બહુ અગત્યનું છે અને ચોથું ક્ષેત્ર કયું ચોથું છે સામાજિક વિકાસ સોશિયલ ડેવલપમેન્ટ આનો સંબંધ બાળકનો સમાજના બીજા લોકો સાથેના વ્યવહાર સાથે છે એટલે કે સંબંધો બનાવવાનો હા કુટુંબીજનો દોસ્તો ટીચર્સ બીજા લોકો સાથે પોઝિટિવ રિલેશન બનાવતા અને ટકાવી રાખતા શીખે સમાજના નિયમો રીતભાત અપેક્ષાઓ મૂલ્યો એ બધું શીખે કોઓપરેટ કરવું શેરિંગ કરવું પોતાની વારી આવે ત્યાં સુધી રાહ જોવી બીજાને સમજવું સહાનુભૂતિ બરાબર બીજાના પોઈન્ટ ઓફ વ્યૂને સમજવો એટલે કે સહાનુભૂતિ અને ઝઘડા થાય તો એનું સોલ્યુશન લાવવું આ બધી સોશિયલ સ્કિલ્સ છે મિત્રો બનાવવા ગ્રુપમાં કામ કરવું સમાજમાં પોતાનો રોલ સમજવો આ બધું સામાજિક વિકાસ છે કુટુંબ સ્કૂલ સમાજ બધામાં હેલ્પ કરે છે અને છેલ્લું પાંચમું ક્ષેત્ર પાંચમું પણ ખૂબ જ મહત્વનું નૈતિક વિકાસ મોરલ ડેવલપમેન્ટ આનો સંબંધ સાચું ખોટું યોગ્ય અયોગ્ય વચ્ચેનો ભેદ સમજવાની ક્ષમતા સાથે છે એટલે કે મોરાલિટી હા બાળક શરૂઆતમાં તો બહારના કંટ્રોલથી વર્તે સજા મળશે કે ઇનામ મળશે એના આધારે પણ ધીમે ધીમે એ પોતાના અંદરના નૈતિક સિદ્ધાંતો ડેવલપ કરે છે ન્યાય પ્રામાણિકતા જવાબદારી વફાદારી જેવા મૂલ્યો સમજે અને પોતાના વર્તનમાં લાવવાનો પ્રયત્ન કરે નિયમોનું પાલન કરવાનું કેમ જરૂરી છે બરાબર સમાજના નિયમો અને કાયદાનું મહત્વ સમજે અને એની પાછળના કારણો વિશે વિચારે મોરલ ડાયલેમામાં એટલે કે નૈતિક દ્વિધામાં સાચો નિર્ણય લેવાની ક્ષમતા કેળવે અહીંયા લોરેન્સ કોહલબર્ગનો સિદ્ધાંત બહુ જાણીતો છે કોહલબર્ગ બરાબર તો આ પાંચેય ક્ષેત્રો શારીરિક જ્ઞાનાત્મક ભાવનાત્મક સામાજિક અને નૈતિક અને જેમ આપણે કહ્યું બધા એકબીજા સાથે જોડાયેલા છે કોઈને અલગ ન પાડી શકાય બિલકુલ હવે આ બધી વાત આપણે કરી સિદ્ધાંતો અને ક્ષેત્રોની પણ આ જાણકારી પ્રેક્ટિકલી કેવી રીતે કામ લાગે
શા માટે આ બધું જાણવું જરૂરી છે? આ નોલેજની પ્રેક્ટિકલ વેલ્યુ બહુ જ વધારે છે. સૌથી પહેલાં તો એ આપણને બાળકોને સારી રીતે સમજવામાં મદદ કરે છે. એમના વર્તનને સમજવા માટે. હા, એમનું વર્તન આવું કેમ છે, એમની ક્ષમતાઓ શું છે, એમની મર્યાદા શું છે, એમની જરૂરિયાતો શું છે, આ બધું સમજવા માટે આ સિદ્ધાંતો અને વિકાસના તબક્કાઓનું જ્ઞાન બહુ જ જરૂરી છે. બીજું, ટીચર્સ માટે આ બહુ જ ઉપયોગી છે. કેવી રીતે? એના આધારે તેઓ બાળકની ઉંમર અને ડેવલપમેન્ટના લેવલ પ્રમાણેનો સિલેબસ બનાવી શકે, યોગ્ય ટીચિંગ મેથડ પસંદ કરી શકે, ક્લાસરૂમનું વાતાવરણ સારું બનાવી શકે. એટલે કઈ ઉંમરે શું એક્સપેક્ટ કરવું એ ખબર પડે. બરાબર. ત્રીજું, જો કોઈ બાળકના વિકાસમાં કંઈક મોડું થઈ રહ્યું હોય કે કોઈ પ્રોબ્લેમ દેખાતો હોય, લર્નિંગ ડિફિકલ્ટી હોય, બિહેવિયર પ્રોબ્લેમ હોય, ઇમોશનલ ડિફિકલ્ટી હોય, તો આ નોલેજ એને ટાઈમસર ઓળખવામાં અને સાચી હેલ્પ પહોંચાડવામાં ગાઈડ કરે છે. અર્લી ઇન્ટરવેન્શન માટે. હા, અને છેલ્લે સૌથી અગત્યનું, આ સમજણ આપણને બધાને, પેરેન્ટ્સ, ટીચર્સ, પોલિસી મેકર્સ, આખા સમાજને બાળકોના હેલ્ધી અને સર્વાંગી વિકાસ માટે કેવું વાતાવરણ બનાવવું જોઈએ એની ક્લિયર દિશા આપે છે. સાચી વાત છે. આપણે જાણી શકીએ કે એમને કેવી તકો આપવી, કેવો સપોર્ટ આપવો, કેવું પ્રોત્સાહન આપવો, જેથી તેઓ પોતાની પૂરી ક્ષમતા સુધી પહોંચી શકે. ખરેખર આ બહુ જ મહત્વના મુદ્દા છે. તો આજે આપણે બાળ વિકાસના 10 મુખ્ય સિદ્ધાંતો પર ડિટેલમાં વાત કરી, જે સમજાવે છે કે વિકાસ કેવી રીતે સતત, વ્યક્તિગત, ક્રમિક પણ સમાન પેટર્ન મુજબ ઘણા બધા ફેક્ટર્સની અસરથી અને ચક્રીય રીતે થાય છે. બરાબર. અને સાથે સાથે આપણે વિકાસના 5 મુખ્ય ક્ષેત્રો શારીરિક, જ્ઞાનાત્મક, ભાવનાત્મક, સામાજિક અને નૈતિક એને પણ સમજ્યા અને જોયું કે એ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. હા. આખી ચર્ચા પરથી એ તો સ્પષ્ટ છે કે બાળ વિકાસ એ ખરેખર બહુ જ જટિલ, ડાયનામિક અને મલ્ટીફેસેટેડ પ્રોસેસ છે. ચોક્કસપણે. અને આ જટિલતાને સમજવી એ જ બાળકોને સાચી રીતે ઉછેરવાની અને ગાઈડ કરવાની ચાવી છે. આ સિદ્ધાંતો અને ક્ષેત્રોનું જ્ઞાન આપણને બાળકોની જે અનોખી દુનિયા છે એમાં જોવાની અને એમના દૃષ્ટિકોણને સમજવાની એક બારી ખોલી આપે છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે ચાલો આપણે સૌ એક વિચાર સાથે છૂટા પડીએ. કયો વિચાર? બાળ વિકાસના સિદ્ધાંતો અને ક્ષેત્રોનું જે જ્ઞાન આપણને મળ્યું એના પ્રકાશમાં આપણે આપણા રોજિંદા જીવનમાં, બાળકો સાથેના આપણા વ્યવહારમાં, ભલે આપણે માતા-પિતા હોઈએ, શિક્ષક હોઈએ કે સમાજના સભ્ય હોઈએ, શું કોઈ એક નાનો પણ પોઝિટિવ ફેરફાર લાવી શકીએ? વિચારવા જેવો પ્રશ્ન છે. આપણે એમની જે નેચરલ વિકાસ યાત્રા છે એને સપોર્ટ કરવા, એમની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવા અને એમની જે યુનિક ક્ષમતાઓ છે એને ખીલવવા માટે વધુ સભાનપણે શું કરી શકીએ? આ પ્રશ્નો પર વિચાર કરવાથી કદાચ આપણને બાળકોના વિકાસમાં વધુ સક્રિય અને મદદરૂપ ભૂમિકા ભજવવાની પ્રેરણા મળી શકે.